જય શીતળામાં આજના પાવન દિવસે આપ સૌને શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ। આ દિવસે માં શીતળાની પૂજા આરાધના કરીને સુખ શાંતિ અને સંતાનક્ષેમ માટે વ્રત રાખવામાં આવે છે। આ પવિત્ર દિવસે ચાલો સાંભળીએ શીતળા સાતમની પાવન કથા, જેમાં રહેલી શ્રદ્ધા, ભક્તિ અને શીખ આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે। શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાળું ખાય છે। તે દિવસે ચૂલો સળગાવતો નથી, ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે। સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે, ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। એક ગામ હતું। તે ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા। તેમાં મોટી વહુ બહુ જબરી, ઈર્ષાખોર અને કજિયાળી હતી। તેને વાત વાતમાં વાકું પડતું, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી। રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ। પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો। નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના છોકરાને ખોળામાં લીધો। પછી તે આડા પડકે થઈ। આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા। ફરતા ફરતા વહુના ઘરે આવ્યા। નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો। શીતળામાં તેમાં આળોટ્યા અને દાઝ્યા। તેમને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો છોકરો બળીને બળતું થઈ ગયો હતો। તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો। એ જાણી ગઈ કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, માએ તેને શાપ આપ્યો છે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, તું શીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ। મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે। નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી। તે વન વગડા વીંધતી જાય ને શીતળામાનું રટન કરતી જાય। રસ્તામાં બે તલાવડી આવી। બંનેના પાણી ભળી ગયેલા અને બંને છલોછલ હતા। કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું કે મરણને શરણ થતું। નાની વહુ તો તલાવડી પાસે જઈ ટોપલી નીચે ઉતાર્યો। પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે એ તો કહે। નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે, હું તેમની માફી માંગવા જાઉં છું। બહેન, તું અમારું એક કામ કરીશ, તું શીતળામા પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જ પીતું નથી, અને જો કોઈ ભૂલે ચૂક પીએ છે તો તે મરી જાય છે। નાની વહુએ તેમને હા પાડી। પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવી રડતી રડતી આગળ ચાલવા લાગી। આગળ જતા રસ્તામાં બે લડતા આખલા મળ્યા। બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને રડતી જોઈ બોલ્યા, અરે બહેન,
તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યાં પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી માથું ખંજવાળતી બેઠી હતી. વહુને જોઈ ડોશી બોલી, અરે બાઈ, આમ હાંફળી હાંફળી ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, અલી, જરા મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઘણી ઉતાવળ હતી, પણ એ દયાળુ હતી. પોતાના મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો જૂ વીણવા બેઠી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી. આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોશીના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકિલિયારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળ્યું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામા બોલ્યા, દીકરી, ગયા ભવમાં તે બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે, કોઈને છાસ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટજે અને પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટે માર્ગોએ બધા એનું પાણી પી શકશે. પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી. ત્યારે શીતળામા બોલ્યા, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવે તેઓ આખલા બની ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની પાસે જઈ ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે. આટલું કહી શીતળામા અંતર્ધાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી અને પછી ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈ શીતળામાની વાત કરી. પછી તેમના શાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી પોતે તે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા મળ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમાં તો દીકરાને સજીવન થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા, પણ અદેખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી, પણ સમયને જતા ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ આવી. જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખીને જ સૂઈ ગઈ. રાત્રે શીતળામા ચૂલામાં આળોટ્યા કે દાઝ્યા. તેમણે જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બાળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડતું થઈ ગયો હતો. મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી.
રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણી ટોપલો નીચે મૂકી તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત? આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતા બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત? આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોશી મળી. તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. જેઠાણી તો કાળઝાળ થઈ જતા બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામા પાસે જઉં છું. આમ છણકો કરી જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય શીતળામા મળ્યા નથી. આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામા, તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી શીતળા માતની જય. આજની શીતળા માતાની કથા થકી આપણે સમજ્યું કે ભક્તિ, શ્રદ્ધા અને શાંતિ જીવનના ખરી સંપત્તિ છે. માતાજીની કૃપાથી આપના ઘરમાં સુખ, શાંતિ અને સંતાનશીલ બને. માતા શીતળા આપના જીવનમાંથી દરેક દુઃખ અને રોગ દૂર કરે એવી અખંડ પ્રાર્થના કરીએ. જો આપને આ કથા ગમી હોય તો વિનંતી છે કે આ વિડીયોને જરૂર શેર કરો તમારા પરિવાર અને મિત્રો સાથે, જેથી વધુમાં વધુ લોકો મા શીતળાની કથા સાંભળી શકે અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. અને આવા વધુ ધાર્મિક અને સંસ્કારસભર વિષયો માટે સિદ્ધાઈ પ્રેમ ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. ચાલો આખરે ઉચ્ચ અવાજે એકવાર બોલીએ, જય શીતળામા.